હવે ફોઈ પપ્પાની રાખડી બાંધે છે સવારમાં. હા કમ્પ્લીટ. અરે વાહ જય દશા ચાલ્યા. ફોને મેં મૂકી દીધી છે ખેતરમાં. આવજો ફોઈ. મિત્રો હવે અત્યારે મોટી ખરોલ જઈએ છે તો નાસ્તો કરીને જઈએ છે. મસ્ત મજાની મારી ફેવરેટ દાળ ઢોકળી બનાવી છે. કેમ જમવા બેસી ગયા છે. ચણાનું શાક ને પૂરી. કામ થઈ ગયા પહેલા પછી ને જેવી ઈચ્છા નહીં. ટાટા મિત્રો રીતિકા બજારમાંથી આવી ગઈ છે. કોના માટે લાવી? વીર માટે. આ વીર માટે લાવી? કેવી છે? મસ્ત છે લે. આ વીર માટે રાખડી લઈને આવી છે. પછી શું શું લઈને આવી છે? આ વીર નીતિન માટે. આ તારા ભાઈ માટે ને? નીતિન માટે. વાવ સ્વીટ બ્રો. હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો સુસા પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો કેટલા વાગે છે? સવારના એટલે કે બપોર થવા આવી છે. સોરી કેમ કે સવારનું નવું નહોતું ને વાર પણ કપાવાના છે ને એટલું બધું વેઇટિંગ હતું એટલા માટે. કેમ કે રક્ષાબંધન છે એટલા માટે સલૂનમાં ત્યાં આગળ વેઇટિંગ હોય જ. તો એટલા માટે હું સવારનું વ્લોગ શૂટ નથી કરી શક્યો કેમ કે ઇન્ટ્રોડક્શન મેં હું નથી આપી શક્યો. પણ જે પણ વિડીયો મેં સવારની શૂટ કરી છે મારા ફોઈ આવ્યા હતા ગઈકાલના પપ્પાને રાખડી બાંધવા માટે. તો એ સવારની મેં તો વિડીયો ઉતારી લીધી છે. હજુ કે ગુડ મોર્નિંગ પણ કહી દીધું છે પણ ઇન્ટ્રોડક્શન આપવાનું બાકી રહી ગયું હતું. તો ફાઇનલી અત્યારે ઇન્ટ્રોડક્શન હું અત્યારે આપું છું વ્લોગનું. તો કોઈ નહીં વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. તો સવારનું મેં હજુ પણ જે પણ ક્લિપ શૂટ કરી છે એ હું આ ક્લિપ પછી હું એડ કરી દઉં છું. તો તમે એન્જોય કરી લેજો. તો કોઈ નહીં અત્યારે મોટી ખરોળ પણ જવાનું છે. તો વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લેવાની છે. તો તમે જોઈ લેજો. તો મળીએ ગુડ મોર્નિંગમાં. બિહુ જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. અરે વાહ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હવે ફોઈ પપ્પાની રાખડી બાંધે છે સવારમાં. હા આ બંને જણા બેસી બે ગયા. રાખડી બોલ. એ શીખવાનું પણ આવ્યું. બસ એ તો મોર્નિંગ કરાવવું પડે પેલું. હા એ પહેલા જોઈ લા. હા પોલીસ એમ પહેલા હે નથી મોં મેઠું કરાવ. હા પછી રાખા પછી ચોલ્લો કરાવ. મસ્ત રાખી છે. પહેલો ચોલ્લો કર. બરાબર ફોઈ. હા સીધું આય ને લા. બરાબર કમ્પ્લીટ. એ તું તારા ભાઈ માટે રાખી લાવી? હજુ લાયા જ નહીં આ લોકો. આ તો ફોનનું કામ છે એટલા માટે એક દિવસ અગાઉ બાંધે છે. આ ભૂલો અમારે ઊંડા. એવું આ બે નાગજન બોલ દો. કમ્પ્લીટ. જા સીધા પર દે. બસ બસ બોલ. ચાલો તો કરો બા. ના સાલા ખાતા જ નહીં આ લોકો તો. તો શું કરો જે તેઓ થઈ જાય. જય બેટા. અમારી રાખડી. મૂકી દે રહો દે. રહેવા દે ને બેટા. આ છબા. એ મસ્ત દેખાય. હા ભાઈ રાખડી સારી જ કહેવાય. અને ઉતરનો ગળો વગર તોય હા રાખડી જ કહેવાય. એટલે કોઠા હારા લાગે. એ તો પહેલા પેલો કાગળમાં ના. લે બેટા આ દે. ચલો. આઈ દે. ભાભી રાખડીની આખરી હા બાંધેલી અલગથી. તારે શું સ્પેશિયલ બનાવવામાં આવી છે ને. ઓ જા જલ્દી ભાઈ માટે રાખડી લઈ આય ફટાફટ. મમ્મી તો બસ શ્રાવણ ચાલે છે એટલા માટે. તું ના લાવી નીતિન માટે રાખડી? હજી લેવા જવાનું. આજે લેવા જવાનું છે? વીર તાર મમ્મી આવો જોડે. આવીશ ને જોડે હું. બસ તો પછી. આપણે સાથે લઈશું. કોણે હારું રીતે આવજે બાપુ. હે બેટા. હા હા તો ફોઈ તો બધા આખા પરિવારને બાંધી શકે. ફોઈ તો બોધી દે છોકરાને બોધી દે પેલા. છોકરા બોધ પરી બોધ બધન બોધ દે બધન બોધ દે તું મોટી કમ્પ્લીટ. પીવું ને બધી હતી? હા હા બધા પીવું. ચલો રૂહીનો વારો. રૂહી હાથ લગે ને મૂકી દે કેવડો સલા નહાયા નથી હતા તમે. આ છે બોલતે બેટા. શું કે
વારો પડતી જાય તો ટાઈમ જ હોય રે. હા એ તો ઘરમાં બધા એવા હોય તો એવું રીતે જવું પડે. હા સીધું રાખ ને હવે ઊંધું રાખી દે બસ આમ. જે વીરુ રાખડી બોધી જાય વીર કેમ આડે કરું છું જો બસ ચલો વીરની વારી ચાલો મસ્ત પહેરાય. હા એવી તો મસ્ત મારું અરે વાહ જય દશા ઓકે ડન મારા વીર વીર જો રાખડી બાદ ઓ વિની પહેલી રક્ષાબંધન ને વિની પહેલી રક્ષાબંધન છે પેલા વીર ત્રીજી પેઢીએ બોધા. ત્રીજી પેઢીએ બધે નહીં ભત્રીજાનો છોકરો. ભત્રીજાનો છોકરો ત્રીજી પેઢીએ અમારા ઘરમાં મોટા મોટી ફોઈ વીરને રાખડી બોધી. વીરને રાખડી બધી મસ્ત સુપર નહીં વીર જો રૂહી તારા પહેલા બોધી દીધી કોઈ. હવે કોઈ રહ્યું નહીં ફાઇનલી મેં પણ રાખડી બંધી દીધી છે આપી શકો છો મોટાથી મોટો માણસ નથી આવે મોટાની રાખડી પાડી મોટો માણસ આ પડી ગયો તો મસ્ત લાગત નહીં પણ તો પડી જાય તો એ તો બધું બાબત હા એને છે ભાઈ ઓ વીર જોઈ લો એ ચલો જો કરે વીરે ચલો ફટાફટ નહીં લો ચલો એડો આ ફોને જવાનું મોડું છે એટલે માટે ફટાફટ રાખડી બંધાઈ લીધી છે એ કશું વાંધો નહીં એટલે ફોને મોડું છે એટલે માટે બાકી ફોને અત્યારે વહેલું જવાનું છે એટલા માટે અમે રાખડી બંધાઈ જો કે પપ્પાએ તો નહીં લીધું અમે બધા બાકી છે જો કે મમ્મીએ પણ નહીં લીધું છે પણ હું રીતિકા રૂહી પીહુ અને વીર એટલા બધા નાવા બાકી છે કારણ કે આ ફોની બહુ ઉતાવળ હતી અને ફોને અત્યારે ખેતરમાં જવાનું છે રાખડી બાંધવા માટે એટલા માટે ફટાફટ બંધાઈ દીધી અમે રાખડી તો ડોન્ટ વરી બી હેપી સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો આજે જોસ્તાની ગિફ્ટ પણ લેવા જવાનું છે મોટી ખરોળ પર જવાનું છે આજે અમારી પીહુ જવાની છે નડિયાદ કારણ કે એની મમ્મી આજે મોટી ખરોળ દર્શન કરવા માટે આવવાની છે તો ત્યાંથી એની લેતી જશે તો કોઈ નહીં વ્લોગમાં બને રહેજો મિત્રો હા એક ચલે ગાલો ચાલ્યા જો કે ફોઈ તો વાસણો બધા બહુ લીધા સાડી પણ બહુ લીધી એટલા માટે હા એટલા માટે વાપરો પૈસા મેં આપી દઈએ છીએ એક હજાર એક ફોને મેં મૂકી દીધી છે ખેતરમાં આવજો ફોઈ બાય બાય મિત્રો હવે અત્યારે મોટી ખરોળ જઈએ છે તો નાસ્તો કરીને જઈએ છે મસ્ત મજાની મારી ફેવરેટ દાળ ઢોકળી બનાવી છે તારી ખુદ બનાવી શું વાત છે તો વન ઓફ ધ બેસ્ટ મારી ફેવરેટ દાળ ઢોકળી છે તો મેં રીતિકાને એવું કીધું કે મોટી ખરોળ જતા અત્યારે જમવાનું બનાવતા બહુ વાર લાગી જશે અને 12 વાગી ગયા છે અને જ્યોત્સના પણ ત્યાં વચ્ચે આવવાની છે તો હું કોઈ ટાઈમ જમવાનું બનાવીશ નહીં તું દાળ ઢોકળી બનાવી દે પછી આપણે નાસ્તો કરીને નીકળી જઈએ તો જોઈ લો દાળ ઢોકળી મસ્ત કેમ નહીં લાગતો નંબર એ તો હું ફોન મારું છું પછી અને મારી પીહુ આજ તો નડિયાદ જાય છે નહીં પીહુ ક્યારે પાછી આવીશ આવતીકાલે ને કાલે જો કે એના કાકાના 2 છોકરા છે ત્યાં આગળ એને રાખડી બાંધવાની છે એટલા માટે મોટા પપ્પાના છોકરા છે ત્યાં આગળ તે લોકોને રાખડી બાંધવા જવાની છે આજે તો મોટી ખરોળ મમ્મી આવે છે તો એવું કીધું કે તેને મૂકવા આવવાની જરૂર નથી નડિયાદ હું મોટી ખરોળ આવું છું ત્યાંથી પીહુને મોકલી આપજો તો તારે આંટું ના પડે તો કોઈ નહીં હવે અત્યારે તો મારી પીહુ જાય છે આવતીકાલે પાછી આવશે કેમ કે મને પણ રાખડી બાંધવાની છે અને જોસાની ગિફ્ટ પણ લેવા જવાનું છે તો ઘણું બધું કામ છે મોટી ખરોળ પણ જવાનું છે તો ફટાફટ આપણે મોટી ખરોળ જઈએ પછી દર્શન કરીને પાછા આવીએ પછી ગિફ્ટ લેવા જઈએ અને રીતિકાને પણ એના ભાઈની રાખડી અત્યારે લેવા જવાનું છે મોટી ખરોળ આવ્યા પછી લેવા જવાનું છે કઠલાલ તો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં જો બધા હું લોકોની નહીં મળું તું તો નડિયાદ જઈશ તારે ગ્રીફ લઈ જશે તારે હું નહીં મળું હા તું ત્યાં જજે પણ કાલ તો આવવાની કે નહીં આવવાની હા તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગ્રીફ લાવજો તારી ગિફ્ટ હા પણ તું રાખડી લાવજે ભાઈ માટે હો હા તું જવું છું મમ્મી આગળ હા જા ઓકે ડન ઓકે મિત્રો બ્લોગમાં બના રહેજો યાર તો મળીએ થોડા પછી જોડી વાળા પગલામાં જોડી આજે તો આ લોકોએ માથું શું કર્યું છે મસ્ત મસ્ત જોઈ લો આને તો ખાવાય મોડી છે જો તો ફાઇનલી મિત્રો અમે રિક્ષામાં બેસી ગયા છે મોટી ખરોળ જવા માટે તો કે આજે પણ મારી મમ્મી નથી આવી અને અત્યારે રિક્ષામાં હું પીહુ રીતિકા વીર ના એમ છે જો અને કેમ કે મારી પીહુની નડિયાદ મોકલવાની છે એટલા માટે આની જોડે આવી છે જો કે નવું હોસ્પિટલ ખુલી છે
ઓકે ડન. તો કોઈ નહીં, હવે જ્યોત્સના નીકળી ગઈ છે. એ લોકો એક્ટિવા લઈને આવે છે. આ પણ નિલેશ સાથે આવે છે કેમ કે અમારી પીહુને જોડે લઈ જવાની છે એટલા માટે. તો પીહુ ત્યાં આગળ રક્ષાબંધન કરવા જાય છે ને પીહુ? ઓકે, તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. હજી જ્યોત્સના મોજા એને ઊભી રહેશે. તો મળીએ થોડી વાર પછી. મિત્રો જો અમે મોટી ખડોળ આવી ગયા છે. અંદર વિડીયો ઉતારવાની ના પાડે છે એટલા માટે યાર પ્રોબ્લેમ છે. બાકી હું વિડીયો પૂરી તમને બતાવું પણ ના પાડે છે એ લોકો ઉતારવાની. જો કેમ જમવા બેસી ગયા છે. ચણાનું શાક ને પૂરી ને ઘણા બધા. જો સવા ચાલુ થઈ નથી, જો સમય થઈ ગયો છે એટલે બધા બેસી જાય છે. જો મિત્રો અંદર મંદિરમાં દંડવત કરતા આવે છે ભક્તો, શ્રદ્ધાળુઓ. કેવું ખતરનાક તાપ પડે છે છતાં પણ આવા દંડવત કરીને અંદર પ્રણામ કરે છે માતાજીને. અને તો હવે અમે જઈએ છીએ ઘરે કેમ કે બહુ સખત તાપ અને સખત ગરમી પડે છે. અને આજે પણ નિલેશ પણ આવ્યા છે. જો ને જો મિત્રો કેટલા ખરા નકરા તાપમાં દંડવત કરીને લોકો આવે છે માતાજીના દર્શન કરવા માટે. ચલો રિક્ષા ચાલુ કરો આપણે. નિલેશ તમે એક્ટિવા કેમ મૂકી? કઈ ગા રાખલી નહીં કાકા? એટલે કામ થઈ ગયા પછી આ બધું કરવાનું કે પછી પહેલા? કામ થઈ ગયા પહેલા પછી ને? જેવી ઈચ્છા નહીં? બરાબર. ટાટા. તો મિત્રો હવે અમે મોટી ખરોળથી હવે જઈએ છીએ ઘરે. અને પીહુ તો એના પપ્પાના ઘરે જાય છે કેમ કે આજકાલ રક્ષાબંધન છે એટલા માટે એના ભાઈને રાખડી બાંધવા માટે. કોઈ પડી ના જાવ ફોન ના લીધે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મારા મિત્રો. હવે અમે જઈએ છીએ ઘરે. પીહુ તો એના ઘેર જાય છે તો આવતીકાલે વહેલા આવશે. અને આવતીકાલે મારે પણ જવાનું છે રૂહીના મામાના ઘરે કેમ કે રીતિકા 5 વર્ષ પછી એના ભાઈને રાખડી બાંધવા જવાની છે. તો મળીએ મિત્રો થોડી વાર પછી ઘરે જઈને. ઓકે, સાંજે 5:30 વાગી ગયા છે. જો મિત્રો 200 રૂપિયા કિલોના ભાવના મારી મમ્મી આજે કંકોડા બનાવે છે. કંટોલાય કહેવાય ને કંકોડા કહેવાય. 50 રૂપિયા 250 લાવીને 50 રૂપિયા 250. જો કે મારે બહુ ફેવરેટ કંકોડા છે. જો કે મમ્મીના ઉપવાસ માટે રાત્રે બનાવશે કેમ કે એક જ ટાઈમ મમ્મીને જમવાનું હોય એટલા માટે જે મમ્મીને ગમે એ બનાવે. નહીં મમ્મી? મને ભાવે જ શાકભાજી બનાવું. હાય હાય ધરીને ખવાય. દરેક રાત્રે નહીં આખો દિવસ ભૂખી રહેવાનું હોય. આ તો કશું જ નહીં ખાધું. હા નહીં આજે અમે મોટી ખડોળ ગયા હતા એટલે ઘરે કોણ આજે ઘરે અમે બનાવ્યું નહીં. આપણે દાળ ઢોકળીનો સવારે નાસ્તો કરીને પછી અમે મોટી ખડોળ માટે નીકળી ગયા. જો કે મામા દવાખાને આજે તું દવાખાને ગયેલો. મામાને શું કીધું મમ્મી? કમ્પ્લીટ થઈ જશે? સારું થઈ જશે. કઈ છાતીમાં દુખતું હતું કે ભાઈ ગભરામણ થતી હતી? એ ચક્કર આવતા હતા અને ગભરામણ થઈ ગયું. મોમાં ને એટલે પેલું મમ્મી દશામાં વ્રત કર્યું પેલી ગોહડી મોહડી ઉચકી હશે ખેતરમાં ચાંદની નહીં એટલા માટે દુખતું હતું મોમાં ને. તો દવાખાને લઈ ગયા હતા તો સારું એવું થઈ જશે હવે. તો મમ્મી આપણે જોસાનું ગિફ્ટ કાઢી લેવા જઈશું ને? આ દોસ્તાન કે પતા લેવા જાય પણ કોઈ ઘરે નહીં ને. હા તો મિત્રો અત્યારે કોઈ ઘરે નથી. અત્યારે દુકાનવાળા શોરૂમે અત્યારનો દિનેશ કાકાનો ફોન આવ્યો હતો કે તમે અત્યારે આવીને હું દુકાનમાંથી શોરૂમમાંથી કાઢી આપું તમે લઈ જાઓ. પણ ટાઈમ નથી મિત્રો. જો મમ્મી ઘરે શાકભાજીનું કરી, મેં વિડીયો ઊંઘાડ્યો, ઘરનું બધું કામકાજ કર્યું. પપ્પા થોડું કામ છે, બિઝી છે પપ્પા. અને રીતિકા ગઈ છે એના ભાઈની રાખડી લેવા માટે, પછી રૂહી પીહુની ગિફ્ટ લેવા માટે. તો મમ્મીએ પૈસા આપી દીધા છે કે રૂહી પીહુને તમે જે આપો એ આપી દેજે. તે અત્યારે રીતિકા લેવા ગઈ છે પીહુની રૂહીની ગિફ્ટ. અને એના ભાઈ માટે કે આવતીકાલે મારી સાસરીમાં જવાનું છે કે 5 વર્ષ પછી એની સારી એવી રક્ષાબંધન આવી છે. તો ફાઇનલી અત્યારે મારે ખરીદી કરવા માટે ગઈ છે અને હું ઘરે છું. તો ઘરે કોઈ નથી, હું મમ્મી અને પપ્પા જ છે એટલા માટે ત્યાં જઈએ તો પછી ઘરે રખડી જાય. ઘરે કોણ એટલા માટે અત્યારે ગિફ્ટ અમે લેવા જવાના નથી. તો આવતીકાલના સવારના 10 વાગે એટલે કન્ફર્મ અમે ગિફ્ટ આવતીકાલે લાવવું જ પડશે. લાગવાનો છૂટકો નથી. જો કે રાખડી બાંધી તો બેને તો કંઈ ગિફ્ટ આપવું પડશે. જો કે મારા પૈસાથી હું ગિફ્ટ આપવાનો નથી કેમ કે અત્યારે હું કેપેબલ નથી. પણ જ્યારે ભગવાન મને કેપેબલ કરશે ત્યારે હું મારા પૈસાથી મારી બેનને ગિફ્ટ આપી. અત્યારે તો મારા પપ્પાના મમ્મીના પૈસાથી હું મારી બેનને ગિફ્ટ આપવાનું છું. કહેવાય તો ભાઈ આપી એવું જ થાય પણ મને ખુદને ખબર છે કે ગિફ્ટ તો મમ્મી પપ્પા જ આપવાના છે કેમ કે પૈસા મમ્મી પપ્પાના છે એટલા માટે. ડોન્ટ વરી, બી હેપી. નહીં મમ્મી? પણ કોઈ નહીં. કમાન પણ કમાઈને આલજે. અરે હું પ્રયાસ કરું છું મમ્મી પણ કિસ્મત સાથ નહીં આપ્યું. મસ્ત લઈ આલજે. હા મસ્ત લઈ આપીશ મારી બેનને. ભારે ભારે જોરદાર એકદમ મસ્ત મજાનું. પ્રોસેસ તો ચાલુ જ છે, પ્રોસેસિંગ પણ વેટિંગમાં છે. ભગવાન જ્યારે ભગવાનને ગમશે કે પિયુષને આગળ લાવો છે, પ્રગતિ કરાવો છે,
ત્યારે આપણે આગળ આવીશું અને પ્રગતિ કરીશું અને બધા લોકોની આશાઓ પણ પૂરી કરીશું અને મારી પણ આશા હા ઘરઘંટી આલજી જ્યારે કમાવતા નહીં કમાવતા 10-15 હજાર હા પણ તું આવતીકાલે 10-15 હજારનું લેવાનું છે ને જો કે આવતીકાલે મમ્મી મસ્ત મજાનું મોટું ગિફ્ટ લેવાનું છે જો કે એની પ્રાઇસ છે 18,000 થી 19,000 રૂપિયાનું મમ્મી આવતીકાલે મારી બેનને લઈ આવવાના છે જો કે એ પૈસા તો મમ્મીના જ છે 18,000 થી 19,000 રૂપિયા અને મારી એવી તાકાત નથી ખરીદવાની તો કોઈ નહીં જ્યારે પણ ભગવાન મને કેપેબલ બનાવશે અને જ્યારે હું કમાઈશ ત્યારે હું બહેનને ખુદથી આપીશ પોતાના પૈસાથી આપીશ તો થોડું એ થશે અંદરથી ફિલિંગ આવશે કે ના મેં પોતે કમાઈને મારી બહેનને આટલું મોટું ગિફ્ટ આપીશ આવતીકાલ તો આપણે અહીંથી લઈને બહેનને આપી દેવાનું કેમ કેમ કે મમ્મી પપ્પાના પૈસા એટલે કોઈ ખચકાય નહીં મમ્મી કશું નહીં ના હોય ના એવું નહીં પણ અંદરથી એવું થાય કે જ્યારે હું કમાઈશ ત્યારે બહેનને આપીશ એમ તો ચાલો મિત્રો હવે રીતિકા તો 1 કલાકથી બજારમાં ગઈ છે કેમ કે બજાર આજુબાજુના ભગવાન ગામડાની ખરીદી મારા કઠલાલમાં જ થાય છે જો કે કોઈ નહીં હવે એ લોકો રીતિકા ખરીદી કરીને આવે પછી રાખડી તમને બતાવીશ કે એના ભાઈ માટે કેવી રાખડી લઈને આવી છે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી સાંજના 7 વાગવા આવ્યા છે અને મિત્રો રીતિકા બજારમાંથી આવી ગઈ છે આ કોના માટે લાવી વીર માટે આ વીર માટે લાવી કેવી છે મસ્ત છે લે આ વીર માટે રાખડી લઈને આવી છે પછી શું શું લઈને આવી છે આ વીર નીતિન માટે આ તારા ભાઈ માટે ને નીતિન માટે વાવ સ્વીટ બ્રો લખ્યું છે એમ બતાવ તો પેકિંગ જોરદાર છે લો સ્વીટ બ્રો લખ્યું છે એમ સારી આ છે સુનિલની એની વાઈફની આ સુનિલની એની વાઈફની એટલે ભાભી રાખડી આ એક ભાભી રાખડી અને અને એક ભાઈ રાખડી એમ ને ઓકે સારી છે લો મસ્ત મસ્ત જોરદાર એક નંબર આ બીજી 10 તો મેં મંગાઈ છે તે ડાકોર છે ડાકોર આ અમીષા જોડે હે ને આ ભાભી આ બધી ભાભી રાખડીઓ એમ શું વાત છે લો ભાભી ખુશ થઈ જવાની છે તમારી આ પેલી લટકન લાગે રુચિકા પણ જોરદાર લાગે જોરદાર લાગે એક નંબર મને તો હે આવી છે નહીં વીર માટે જો રાખડી લાવી તું વીરને કાંઈ બોજી સાજો આ નીતિની પેકિંગ જોરદાર છે હો ભાઈ પેકિંગના પૈસા શું છે આ યુલા માટે પેલા કયા આ સિંચુનો ભાઈ હા ખુશાલીન ભાઈ માટે એક્સ્ટ્રા લાવી અચ્છા બરાબર સુપર 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 આ ખુશાલી કે માટે આવે પણ હા એટ્રેક્ટિવ લાગ્યું સ્વીટ બ્રો આ પર્સ લાવી પર્સ શું કરો લાવી ફોન મૂકવા સ્પેશિયલ બાપરે બાપ રીતિકાની વાત જ થયું નહીં બ્રો આ પેલા બોરો લઈને આવ્યો એના માટે પાછી ચલ્લા ચાલ્લા બીજું કશું બીજું બસ કશું. ફિનિશ એટલે આ રાખડી ખાલી મને અનબોક્સિંગ કરે જોવા દે મન ભરીને જોઈ નહીં લાગતી આ સુખટના મણકા જો સુખડ હા? કોણ એવું એ તો નંબર પૂછી જો સુખડના છે સુખટના મણકા સ્વીટ બ્રો આ સુખટના જોરદાર 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 નાઇસ જો હાય 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 નાઇસ નાઇસ એક નંબર કેમ અત્યારે કપડાં લેવા જવાનું પાછું હા કપડા લેવા દે અરે યાર પણ લઈને આવ્યો હતો રુચિકા સાથે ના સારા ના મળ્યા બાપરે હવે કઈ જવાનું પાછું બીજે જેસી સેલમાં જવાનું છે ત્યાં સેલમાં જ મને તો પસંદ પડે બોલો હવે સિંપુ પાછું જોવો ને. એડીમાં છે એટલા માટે નાની છે પણ નથી પણ આ આઈરે છે વિન વીરના આયરે એટલા માટે મોટી નહીં પડે ના પડે મોટી દોરી તો મોટી જ આવે ને નહીં વીરની સરસ હવે અત્યારે કપડાં લેવા જવાનું હા કપડા વીરની રાખડી ના ગમી તમને મને ગમી ગમી ત્યાં પછી પણ કેમ? થોડું ડિઝાઇન નાની પડી મને બસ પણ ડિઝાઇન તો આવી વીરા લખેલું છે જો કઈ વીરા લખેલું છે હા. શું દેખાય વીરા નહીં લખેલું અલા હુવા નહીં વીરા જો આના જોડે એડી છે એડી ડાયમંડ ને વીરા વાળી છે વીરા. મેં કીધું મગું વીર વાળી છે કે ભાઈ નામ જોઈએ તો કે હા. ના હોય કેવું હા વીરા છે પછી ભાઈ છે આ વીરા એ વીર જ કહેવાય છે ને ઓકે જો તાર ભાઈ માટે જો કે સુપર સુપર જોરદાર જોરદાર મને દેખાયું નહીં નાના અક્ષરે લખેલું છે ને એટલા માટે વીરા એક નંબર વીરા ચાંદીના સિક્કા વાળી રાખડી વીરા. હતી. ચાંદીના જોડે ચાંદીનો સિક્કો આવે ને રાખડી આવે 100 રૂપિયા એવું પાછું અને ચાર્જિંગ સિક્કા શું કરવાનું ચાંદીનો સિક્કો ભાઈને આપવાનો એવું ચાંદીનો સિક્કો માટે અરે બરે નવું નવું 100 રૂપિયા 100 રૂપિયા હોવા ચાંદીનો આટલો ચાંદીનો સિક્કો રૂપિયાનો સિક્કો આવે ને એટલો જ પેકિંગમાં અરે અરે આટલું પણ પૈતું જ આપણે રીતિકાની આ ભાષા નાખી અર અર ઓકે ચાલો કપડા લેવા ચાલો મોડું થાય પછી પાછો 7 વાગવા ચલો